હેલો એવરીવન, કેમ છો મારા વાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? માય ડિયર સ્ટુડન્ટ, આપ સૌનું આજના લાઈવ સેશનમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. માય ડિયર સ્ટુડન્ટ, ધોરણ 10 વિષય અંગ્રેજી રિપીટરની રણનીતિ. આજનું આ સેશન ખાસ તમારા માટે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં અંગ્રેજી વિષયમાં થોડા કાચા પડ્યા છે, થોડા કહેવાય ને કે રહી ગયા છે, એમના માટે આજનો આ સેશન કે જેમાં તમને પાસ થવાનો જુગાડ આપવામાં આવશે, જેમાં તમે સ્કોરિંગ કરી શકો, તમારે જોઈએ છે એટલા માર્ક્સ મેળવી શકો. એના માટે હું તમને કેટલાક ટોપિક્સ આપીશ, એના માટે હું તમને કેટલાક ક્વેશ્ચન્સ આપીશ કે જે ક્વેશ્ચન પ્રિપેર કરીને તમે ઇંગ્લિશ સબ્જેક્ટને આરામથી સ્કોર કરી શકશો. તો ચાલો શરૂઆત કરીએ. રિપીટરની રણનીતિ, પાસ થવાનો જુગાડ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, પાસ થવાના જુગાડને ઇંગ્લિશમાં મેક શિફ્ટ કહેવામાં આવે છે. ગોલ્ડન ટોપિક તમારા એક્ઝામ માટે. હવે તૈયારી કરવાની બે મેથડ હોય છે. નંબર 1, તમે માર્ક્સ પ્રમાણે પ્રિપેરેશન કરો કે સૌથી પહેલા 4 માર્ક્સના સવાલ પ્રિપેર કર્યા, ત્યારબાદ 3 માર્ક્સના કર્યા, ત્યારબાદ 2 માર્ક્સના કર્યા. નંબર 2, વિભાગ પ્રમાણે વિભાગ A કમ્પ્લીટ કર્યો, વિભાગ B કમ્પ્લીટ કર્યો, વિભાગ C કમ્પ્લીટ કર્યો, વિભાગ D કમ્પ્લીટ કર્યો. તો આવી રીતે તમે કરી શકો. સ્ટેપ બાય સ્ટેપ કરતા જાઓ તો તમે સ્કોરિંગ માર્ક્સ તો લઈ જ શકો. 4, 3, 2, 1 આ બધામાંથી તમે મેક્સિમમ પ્રિપેરેશન નહીં પરંતુ મિનિમમ પ્રિપેરેશન કરો છો ને, તો પણ તમે એમાં પાસ થવાનો જુગાડ તો ગમે ત્યાંથી અથવા તો પાસિંગ માર્ક્સ તો લઈ જ શકો. વાત કરીએ સેક્શન વાઇઝ. આજના જુગાડમાં હું વિભાગ પ્રમાણે વાત કરીશ, કારણ કે ભાષાકીય વિષયમાં વિભાગ પ્રમાણે જવું પડે, ક્વેશ્ચન ટાઈપ પ્રમાણે જવું પડે. એમાં કંઈ 4 માર્ક્સ 3 માર્ક્સ એવું તો આવતું નથી, કારણ કે અલગ અલગ પ્રકારનું હોય, અલગ અલગ પ્રકારનું પૂછાયા કરે. ચાલો જોઈએ. વિભાગ A અને એ વિભાગ A માં તમને 3 સવાલ પૂછાય છે. કેટલા સવાલ પૂછાય છે? 3 સવાલ પૂછાય છે. એમાં તમને પહેલો ક્વેશ્ચન આપ્યો છે, રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પેરેગ્રાફ વાંચો અને એ પેરેગ્રાફના તમારે આન્સર આપવાના છે. હવે અહીંયા યાદ રાખો, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. અત્યારે તમે 10th ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, આગળ જતા તમે 11 અને 12 ની પ્રિપેરેશન કરશો તો ત્યાં પણ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આવશે. તો હું તો કહું છું કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરમાં એટલા માસ્ટર થઈ જાઓ કે આગળ જશો ને તો પણ તમને કોઈ ક્વેરી નહીં આવે. આ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર ઓલ ઓવર પેપરમાં જો હું જોવા જાઉં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો તમને 24 થી 25 માર્ક્સમાં પૂછાય છે. કઈ રીતે? એ તો આખો વિડીયો જ્યારે જોશો ત્યારે ઓટોમેટિક 24 થી 25 માર્ક્સનું તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરના ક્વેશ્ચન્સ જોવા મળશે. વાત કરું વિભાગ A ની, રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે જે તમને એક્ઝામમાં 10 માર્ક્સમાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં? 10 માર્ક્સમાં તમને પૂછાય છે. હવે આ એટલું બધું ટફ પણ નથી કે તમે એને સોલ્વ ના કરી શકો. અને સોલ્વ ના કરી શકો તો એનો મતલબ એવું નહીં કે તમે એને ખાલી છોડીને આવી જાઓ. તમે યાદ કરો તમારા એ દિવસને કે જે દિવસે તમે અંગ્રેજીની એક્ઝામ આપી હતી. એ અંગ્રેજીની એક્ઝામમાં સાચું કહો મને, કેટલા ક્વેશ્ચન તમે ઓપ્શનમાં નાખીને આવ્યા હતા? શું એ પેપરમાં તમે તૈયારી કરી હતી આગળના દિવસે? શું તમે એમને ગૌણ નહોતો સમજ્યો? આ સવાલોના જવાબમાં એક પણ સવાલોના જવાબમાં જો તમારી હા છે તો આ વખતે એ ભૂલ બિલકુલ પણ નહીં કરતા. એક સવાલ અધૂરો છોડીને નથી આવવાનો. તમે કાળા ધાગા ઉપર વિશ્વાસ કરો છો ને? તમે તમારા હાથમાં જે કાળો દોરો બાંધો છો, લાલ દોરો બાંધો છો, હાથમાં કોઈ વીંટી પહેરો છો, મંત્ર જાપ કરો છો, કોઈ તંત્ર જાપ કરો છો, તો એના ઉપર વિશ્વાસ કરો છો ને? બસ એટલો જ આંખ બંધ કરીને વિશ્વાસ કરવાનો છે તમારી ઉપર. આપણા મમ્મી પપ્પા જો અંગ્રેજીના અમુક શબ્દ બોલી શકતા હોય, સમજી શકતા હોય, તો આપણે તો હજી બાળક છીએ અને 1 થી 10 ધોરણ સુધી આપણે અંગ્રેજી ભણતા આવ્યા છીએ, તો આપણને તો એના કરતા ક્યાંય બમણું ઇંગ્લિશ આવડે છે. એનો જ યુઝ કરીને તમારે આન્સર લખવાના છે. રહી વાત કે એને કઈ રીતે લખવા, એની મેથડ શું છે, હાઉ ને વાય ને ફલાણું પૂછડું ઢીકણું, આ તમને મેથડ ઉપર ક્વેરી છે તો આપણી મેઇન ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી. એ વિદ્યાકુલ ગુજરાતી ઉપર જાજો. ત્યાંથી તમને એક આન્સર વાળો કે તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરનો એક વિડીયો જોવા મળશે, ખાસ તમારા માટે બનાવ્યો છે. એ જોઈ લેજો એટલે તમારી ક્વેરી સોલ્વ. બીજું, છતાં પણ એવો કોઈ સવાલ આવી જાય છે કે જે સવાલના જવાબ તમને નથી આવડતા, તો સવાલનો કોઈ શબ્દ ઉપરના પેરેગ્રાફમાં મેચ કરો. જ્યાં મેચ થાય ત્યાંથી આખી લાઈન ઉપાડો અને લખી નાખો. विश्वास रखो कि हाँ मैं लख्यू छे ए ज साचू छे. भाई ने लिखा तो लिखा वो सची है, अपुन ने लिखा तो लिखा सची है, उसकी टेंशन मत लो, बस लिख के आ जाओ.
અચ્છા બુરા ભલા મતલબ અંગ્રેજીમાં લખીને આવો. એમને કે હિન્દીની આપણે કવિતા લખીને આવી જઈએ, ગુજરાતીની કવિતા લખીને આવી જઈએ, તો હું તમને ગુજરાતીની કવિતા કે હિન્દીની કવિતા લખવાની બિલકુલ પણ નથી કહેતી. તો આના ઉપર હું સ્ટાર કરીશ. આ એક તમારા માટે પાસ થવાનો જુગાડ છે. 3 સ્ટાર કરું, એના ઉપર તમારે પૂરેપૂરી મહેનત કરવાની છે. ધેન આફ્ટર રાઇટ અ શોર્ટ નોટ એન્ડ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. શોર્ટ નોટ કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય છે. હવે શોર્ટ નોટને વિદ્યાર્થી મિત્રો ઓપ્શનમાં રાખતા હોય છે, નહીં રાખો. બીકોઝ પહેલા જે શોર્ટ નોટ પૂછાતી હતી ને એ છેલ્લા 5 વર્ષમાં તમને શોર્ટ નોટ એકદમ ઇઝી વેથી કરી નાખી છે. હાઉ? તો તમને ક્વેશ્ચન આપે છે, એક ટાઇટલ આપ્યું હોય કે અરુણ કૃષ્ણમૂર્તિ એઝ એન NGO ફાઉન્ડ અથવા તો ફાઉન્ડેશન ઓફ અથવા તો એન્વાયરમેન્ટલિસ્ટ કરીને તમને આપેલું હોય. એન્ડ અરુણ કૃષ્ણમૂર્તિ એઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ, પર્યાવરણવાદી તરીકે અરુણ કૃષ્ણમૂર્તિ ઉપર શોર્ટ નોટ લખો અને એની નીચે તમને ક્વેશ્ચન્સ આપેલા હોય. જસ્ટ રીડ ધ ક્વેશ્ચન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમે કોઈને એમ કહો છો કે હાઉ આર યુ, તો સામેવાળી વ્યક્તિ શું કહે છે? આઈ એમ ફાઇન. બીજી કોઈ વહીવટ કરશે? નહીં આવડે એ વાત અલગ છે કે બીજું કોઈ વહીવટ ઇંગ્લિશમાં થશે નહીં, પણ કરશે ખરા. હાઉ આર યુ નો સિમ્પલ આન્સર આઈ એમ ફાઇન. What are you doing? I am. ગમે ખાલી જગ્યા કરીને લખી નાખો. ING કાળ લખી નાખો. તમે અત્યારે ભણી રહ્યા છો, I am learning. હું તમને ભણાવી રહી છું, I am teaching. To you, to student. તો જસ્ટ ક્રિયા લખવાની હોય, શોર્ટ આન્સર લખવાનો હોય. તો તમને જે શોર્ટ નોટ નીચે ક્વેશ્ચન્સ આપે છે એ ક્વેશ્ચનના પણ તમારે એમ જ આન્સર લખવાના હોય. ફોર એક્ઝામ્પલ, અરુણ કૃષ્ણમૂર્તિમાં તમને પહેલો સવાલ એવો પૂછ્યો છે કે એટ which age did Arun founded NGO? કઈ ઉંમરે તેણે NGO ની શરૂઆત કરી હતી? તો અરુણ founded NGO at the age of 70 years. જ્યારે તે પોતે 17 વર્ષના હતા ત્યારે તેણે NGO ની શરૂઆત કરી હતી અથવા તો તેની શોધ કરી હતી. સેકન્ડ ક્વેશ્ચન કંઈક એવું પૂછે છે કે what did Arun and his team do? અરુણ અને અરુણની ટીમે શું કર્યું હતું? તો જસ્ટ એમનો આન્સર લખો કે અરુણ and his team clean beaches, zoos, lakes and plants trees, educate peoples, etc etc etc. જે ક્રિયાઓ એણે કરેલી છે એ ક્રિયાઓને શોર્ટમાં આન્સર રાખો. મતલબ કે તમે આન્સર યાદ રાખો, એમના સવાલના જવાબ આપો, 3 માંથી 3 માર્ક્સ તમારા. છતાંય તમને એમ થાય છે કે હજી મારે આનું આ ટોપિકને સમજવો છે, ડિટેલમાં સમજવો છે, તો આપણી મેઇન ચેનલમાં તમને આ શોર્ટ નોટને લગતો વિડીયો પણ મળી જશે કે જેમાં મેં એક્સપ્લેન કર્યું છે કે શોર્ટ નોટને યાદ રાખવા માટેની 3 ટિપ્સ, 3 મેથડ્સ. 3 ટિપ્સ, 3 મેથડ એની જે મેં તમને આપેલી છે એમાંની મારી ફેવરિટ મેથડ છે ક્વેશ્ચન યાદ રાખો, એના આન્સર લખો, ક્વેશ્ચન યાદ રાખો, આન્સર લખો. બાકી રટ્ટા મારતો એક મેથડ છે જ કે સેન્ટેન્સ પાકું કરો. જેમ આપણે નાના હતા, A for apple, A for apple, A for apple, A for apple બોલે જાતા હતા, ગીત ગાય જાતા હતા, અથવા તો આપણે સ્પેલિંગને રિપીટ કરી જતા હતા. ONE1 એટલે એક, ONE1 એટલે એક, ONE1 એટલે એક. યાદ ન રહે તો 5 વખત લખો. 5 વખત લખે, યાદ ન રહે તો 10 વખત લખો. 10 વખત યાદ લખે, યાદ ન રહે તો 15 વખત લખો. અને 15 વખત નો યાદ રહે, નાખો એક ઝાપટ, એટલે સીધો એના દિમાગમાં પડી જાય. એટલે આ બીજી મેથડ. પહેલી સ્માર્ટ, બીજી હાર્ડ. તો હવે આ બેમાંથી તમે શેમાં છો એ તમે જોઈ લો. બંને મેથડ સારી છે, હાર્ડ મેથડ એ સારી છે અને સ્માર્ટ મેથડ પણ સારી છે. ચાલો નેક્સ્ટ એના પછી ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સ તમને એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાય છે. ટ્રુ ફોલ્સ ને વાંચો, સમજાય તો ઠીક, પણ પહેલા ટ્રાય કરો, સમજો એને. ત્યાર પછી તમારે બીજો ઓપ્શન લેવાનો છે. બાકી પહેલા તો તમારે એને સમજવાનું જ છે. ન સમજાય ને ત્યારે કાં તો 4 ટ્રુ નાખીને આવો, કાં તો 4 ફોલ્સ નાખીને આવો. ઓછામાં ઓછા 2 માર્ક્સ તો તમને આમાં મળી જ જશે. કારણ કે અત્યાર સુધીની પેપરની પેટર્ન જ છે, કોઈ પણ 2 ટ્રુ, કોઈ પણ 2 ફોલ્સ, અને આ ચેન્જ થઈ જ નથી. એટલે તમે આ એક મેક શિફ્ટ નો યુઝ કરી શકો છો, બટ જસ્ટ મેક શિફ્ટ છે,
Now it's depend on your luck, it's depend on your paper. ઓકે, જસ્ટ મેં તમને સજેસ્ટ કરી દીધું કે ખાલી ખોટું એક ટ્રુ લખીને આવો, એક ફોલ્સ લખીને આવો, અક્કड़ बक्कड़ बॉम्बे बॉस सी नाम है पूरे 100 पे लगा धागा, धागा या ट्रू पे, चलो लिख दो इसमें ट्रू। फिर दूसरा क्वेश्चन लिया, उसमें फिर से सॉन्ग गा दिया, अक्कड़ बक्कड़ बॉम्बे बॉस सी नाम में पूरे 100 पे लगा धागा, चोर निकल कर भागा, भागा या फॉल्स पे, लिख दो इसमें फॉल्स। અને એમાં પાછું તમે ફોલ્સ લખી દીધું, નયન લોચો થઈ ગયો તો કે જ્યાં ટ્રુ આવે ત્યાં ફોલ્સ આવે, અને જ્યાં ફોલ્સ આવે ત્યાં ટ્રુ આવે, એની જગ્યાએ કાં તો ચારે ટ્રુ લખવું કાં તો ચારે ફોલ્સ લખવું। નેક્સ્ટ એના પછી આગળ હું વાત કરું તો આગળનો વિભાગ છે વિભાગ બી। આ તમારો વિભાગ એ જે છે ટોટલ તમારું કંઈક 17 માર્ક્સ જેવો થાય છે, 10 ને 3 13, 13 ને 4 17। નેક્સ્ટ એના પછી આગળ જઈએ સેક્શન બી એટલે કે વિભાગ બી। તો વિભાગ બી માં તમને 4 ઓપ્શન આપેલું છે, રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન કે જે તમને એક્ઝામમાં 6 માર્ક્સમાં પૂછાય છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન કે જે તમને એક્ઝામમાં 5 માર્ક્સમાં, ડેટા બેઝ ક્વેશ્ચન 5 માર્ક્સમાં, ડાયલોગ બેઝ ક્વેશ્ચન 4 માર્ક્સમાં, 6 ને આપણે 5 ને 5 10, 6 ને 4 તો આ તમને 20 માર્ક્સમાં। હવે સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર, કેટલી સ્ટાન્ઝા આવે છે? 4 સ્ટાન્ઝા આવે છે। તમે હવે એક્ઝામ આપો છો એની પહેલા કેટલા પેપર લેવાઈ ગયા? 7 થી 8 પેપર લેવાઈ ગયા, 7 થી 8 પેપર ઉપાડો, પીવાયક્યુ ના ક્વેશ્ચન જેટલા પણ સ્ટાન્ઝા બેઝ છે સોલ્વ કરો, 6 માંથી 6 માર્ક્સ તમારા આવવા જોઈએ। હું આને ફરીથી 3 સ્ટાર આપીશ, આ ચારે 4 ક્વેશ્ચન ને 3 સ્ટાર હું અહીંયા આપવાની છું, ચારે 4 ક્વેશ્ચન ને હું અહીંયા 3 સ્ટાર આપું, અને ચારે 4 ક્વેશ્ચન માં જો 20 માર્ક્સ ન આવે તો કઈ નહીં પણ 15 માર્ક્સ તો લાવો, કારણ કે સૌથી વધુ તમને એમ થાય ને કે સ્કોરિંગ કરતો ટોપિક ગ્રામર છે, તમે ગ્રામરમાં ખાખા ખોળા કરી રહ્યા છો ને, તમારો વેમનો છે। વેમના ચશ્મા ઉતારો અને આ સ્ટારના ચશ્મા પહેરી લો। પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર કરો, સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર કરો, ડાયલોગ બેઝ ક્વેશ્ચન આન્સર કરો અને ડેટા બેઝ ક્વેશ્ચન આન્સર કરો। હવે સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર મેં તમને પ્રીવિયસ યરના કીધા ને, જેટલા મળે એટલા કરી નાખો, અને કંઈ એટલે કંઈ ન સમજાય ને તો સવાલના શબ્દને ઉપરના પેરેગ્રાફમાં મેચ કરો, ત્યાંથી જે સેન્ટેન્સ મેચ થતું હોય એ સેન્ટેન્સ ઉપાડો, એઝ ધ આન્સર તરીકે જીક બોલાવીને આવી જાઓ, અને વિશ્વાસ રાખો મસ્ત આન્સર લઈને આવ્યો, લખીને આવ્યા છો। ઓકે, તો વિભાગ બી માં તમારે 20 માંથી મેક્સિમમ 15 થી લઈને 16 જેટલા માર્ક્સ તો લાવવાના છે। વિભાગ એ માં 10, વિભાગ બી માં 15, 15 થી થોડા ઓછા આવે તો ચાલશે પણ પછી વધારે નહીં ચાલે, એટલે આ બે માં તમારે આટલા કવર કરવાના છે। તો પહેલામાં 10, બીજામાં 15, કેટલા થયા? 25 માર્ક્સ તમારા થઈ ગયા। હવે આપણે વાત કરીએ વિભાગ સી ની કે જે ગ્રામર બેઝ છે, અને ગ્રામર બોલે તો મતલબ કે યાર તમને કર્તા વિશે ખ્યાલ હોવો જોઈએ, તમને ક્રિયાપદ વિશે ખ્યાલ હોવો જોઈએ, તમને સેન્ટેન્સનું તૂટલું ફૂટલું ભાંગલું જેવું ગુજરાતી આવડવું જોઈએ। ગુજરાતી આવડતું હશે તો તમે ગ્રામરને સોલ્વ કરશો, નહીં તો અઠે ગઠ્ઠે ABCD સિલેક્ટ કરીને આવશો અને એનો તમને માર્ક્સ મળે તો વાત અલગ છે। પણ જોઈએ મેચ ધ લેંગ્વેજ ફંક્શન 3 માર્ક્સમાં, ચૂઝ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ 3 માર્ક્સમાં, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 3 માર્ક્સમાં, ઇન શોર્ટ ફંક્શન તમને 9 માર્ક્સમાં પૂછાય છે। કરવાનું શું? આ હોય તો એને આ ફંક્શન કહેવાય, તે હોય તો તેને તે ફંક્શન કહેવાય, પેલું હોય તો તેને પેલો ફંક્શન કહેવાય, ફલાણું હોય તો તેને ફલાણું ફંક્શન કહેવાય, ઢીકણું હોય તો તેને ઢીકણું ફંક્શન કહેવાય। मतलब કે कीवर्ड बट दे तो कॉन्ट्रास्ट, कैन दे तो एबिलिटी, मे दे तो पॉसिबिलिटी, शुड दे तो ऑब्लिगेशन, आउट टू दे तो ऑब्लिगेशन, ભૂતકાળનું સેન્ટેન્સ છે તો પાસ્ટ ઇવેન્ટ, આઈધર ઓર આપેલું છે તો અલ્ટરનેટિવ, સમટાઈમ, નેવર આવું આપેલું છે તો એને ફ્રીક્વન્સી કહેવાય, LY વાળા કોઈ એડવર્બ આપેલા છે તો એને મેનર કહેવાય। ધેટ્સ ઇટ। IMP ફંક્શન પ્રિપેર કરો। વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં તમને ફંક્શનનો એક વિડિયો મળશે, IMP ફંક્શનના કીવર્ડનો એક લેક્ચર મળશે, સવારે લીધો હતો મેં જ્યારે તમારી મેઇન એક્ઝામ ચાલતી હતી, માર્ચની એક્ઝામ ચાલતી હતી, ત્યારે ખાસ તમારી રિક્વેસ્ટથી, વિદ્યાર્થીઓના રિક્વેસ્ટથી મેં એને સવારે લીધો હતો, જોઈ લેજો।
9 માર્ક્સ તો આવવા જ જોઈએ. 3 સ્ટાર હું આમાં લખી દઉં છું. 9 માંથી 4 5 6 7 8 એમ નહીં, પરંતુ 7 થી 8 માર્ક્સ કમ્પલસરી બાય હુક ઓર બાય ક્રુક આવવા જોઈએ. 25 માર્ક્સમાં બીજા તમારે 7 માર્ક્સ એડ કરવાના છે. 25 માર્ક્સમાં બીજા તમે 7 માર્ક્સ એડ કરો. કેટલા માર્ક્સ થાય છે? 32 થઈ ગયા. હા કે ના? 32 થઈ ગયા. નેક્સ્ટ એના પછી કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલ ઇન ધ બ્લેન્ક. ખાલી જગ્યા તમારે ફિલ કરવાની છે. 3 માર્ક્સમાં પૂછાશે. નાવ આમાં તમારે તુક્કા મારવાના. જે અક્ષર જ્યાં ફિટ થતો હોય 3 ઓપ્શન આપશે. જે ઓપ્શન જ્યાં ફિટ થતો હોય એ ઓપ્શન તમારે ત્યાં લખીને મેચ કરવાનું છે કે સારું લાગે છે, બોલવામાં સારું લાગે છે. સારું લાગતું હોય તો લખીને આવી જવાનું, પણ ખાલી મૂકીને આવવાનું નહીં. જે તમને આમાંથી 1-2 માર્ક્સ મળી ગયો તો ફંક્શનમાં મે બી તમે 7 માર્ક્સ કવર નથી કરી શકતા, તો એકાદો માર્ક્સ તમે અહીંયા કવર કરી શકો. નિયરેસ્ટ મીનિંગ તુક્કા મારો. વાંચવાનું સમજાય તો ઠીક, નહીં તો ખબર જ છે. અક્કડ બક્કડ બોમ્બે બોસ सीना में पूरे सौ पे लगा धागा, चोर निकल कर भागा, भागा आया डी पे, लग दो यहाँ पे डी, ऐसा करना नहीं है. હા, મેં કીધું કે આ ટુક્કો તમારે યુઝ કરવાનો છે. બિલકુલ પણ નેવર, નહીં. તો નિયરેસ્ટ મિનિંગમાં ધ્યાન રાખો. સમાનાર્થી શબ્દમાં એવું લાગે તો 100 નિયરેસ્ટ મિનિંગ મેં ઓલરેડી વિદ્યાકુલ એપ્લિકેશનમાં કરાવેલા છે. એવું લાગે ને તો તમે આઈએમપી બેચ લઈ લો, ખરીદી લો. વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, આઈએમપી બેચમાં જોડાઈ જાઓ. એમાં નિયરેસ્ટ મિનિંગ મેં કરાવેલા છે. જોઈ લો, સમજી લો. જે એમાં એકાદો 2 માર્ક્સ આવ્યો, કદાચ જો અહીંયા 7 માંથી ઘટી જાય તો એ તમારું કવર કરશે આ બીજા 2 ટોપિક. સમજાય છે? પણ આ વિભાગમાંથી મને 7 કરતા વધારે માર્ક્સ તો જોઈએ ને જોઈએ જ. મેં તો તમને કહેવાય ને કે એક લિમિટેશન આપી છે કે 7 થી નીચે તો નહીં જ. 7 થી વધારે હશે તો ચાલશે, પણ 7 થી નીચે તો નહીં જ. તેમ તો હું તો કહું છું આ 7 થી વધારની જ તમે ટાર્ગેટ રાખો. તો વિભાગ સી માં મને 7 જોઈએ. આમ તમારું 32 માર્ક્સનું તૈયાર થાય છે. હવે વાત કરું વિભાગ ડી ની, તો વિભાગ ડી માં પણ શું છે? ગ્રામર જ છે, કે જેમાં કમ્પ્લીટ ઇનડાયરેક્ટ નરેશન. ધ્યાન રાખો, પ્રેક્ટિસ કરો. આમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરો. સ્ટાર્ટ તો નથી આપતી, જોઈ લઉં છું. કન્જક્શનમાં 3 માર્ક્સમાં તમને પૂછાય છે. 3 ઓપ્શન આપેલા હોય. એક સાચું કન્જક્શન લાગતું હોય એ કન્જક્શન ઉપાડીને વાક્યની વચ્ચે રાખીને વાક્ય આખું બનાવી નાખો. કઈ નથી સમજાતું શું મૂકવું આ તે, મતલબ કે માઇન્ડ આમ એકદમ કહેવાય ને કે હાવ એટલે હાવ એનું કચુંબર બની ગયું છે. તો ત્યારે તમારે કોઈ પણ 3 ઓપ્શનમાંથી શાંત મને કોઈ એક ઓપ્શનને ઉપાડીને એ વાક્યની વચ્ચે મૂકીને આખું વાક્ય ફરીથી લખી દેવાનું છે સારા અક્ષર. એક લાઈન હંમેશા યાદ રાખજો. જેવી રીતે ઉબળતા પાણીમાં, જે પાણી ઉબળતું હોય ને, ગેસ ઉપર હોય પાણી ઉબળતું હોય, એ ઉબળતા પાણીમાં આપણે આપણો ચહેરો નથી જોઈ શકતા. સેમ એવી રીતે આપણા મનમાં જો ડર હશે, આપણા મનમાં જો ભય હશે, આપણા મનમાં જો એને છોડી દેવાની આશા હશે, તો ક્યારેય પણ તમે સાચો જવાબ વિશે નહીં વિચારી શકો. ઉબળતા પાણીમાં આપણે આપણી તસવીર નથી જોઈ શકતા, તો આવા મન સાથે ક્યારેય પણ તમને સાચો જવાબ નહીં મળે. તો માઇન્ડને શાંત રાખો. એકદમ શાંત માઇન્ડે તમે વિચારો કે આનો આન્સર શું હોઈ શકે. કદાચ તમને કોઈ રસ્તો મળી જાય, કદાચ કોઈ ચમત્કાર થઈ જાય. બહુ માનો છો ને ચમત્કારમાં, તો એક્ઝામમાં આ વખતે ચમત્કાર ઉપર વિશ્વાસ રાખજો. કદાચ કોઈ તમને ચમત્કાર મળી જાય, એ માટે માઇન્ડને શાંત કરી દેજો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. રીરાઇટ ધ પેરેગ્રાફ યુઝિંગ એપ્રોપ્રિએટ ઓપ્શન. આ પણ તમને 3 માર્ક્સમાં પૂછાશે. ડુ ઇઝ ડાયરેક્ટેડ હું આ તૈયાર કરવાનું નહીં કહું. ફ્રેમ ધ ક્વેશ્ચન હું આને તૈયાર કરવાનું કહીશ. આને હું 2 સ્ટાર આપું છું, 3 તો નહીં પણ 2 સ્ટાર. હવે જોઈ લો. કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન 2 માર્ક્સમાં. ટ્રાય કરો કે તમે એમાંથી 1 માર્ક્સ મેળવી શકો. કન્જક્શનમાં પણ 1 માર્ક્સ મેળવી શકો. જેટલા ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનમાં તમને મેક્સિમમ 5 માર્ક્સ તો મળવા જોઈએ. મતલબ કે વિભાગ ડી માં તમારે 5 માર્ક્સની તૈયારી કરવાની છે. કેટલા માર્ક્સની? 5 માર્ક્સની તૈયારી કરવાની છે. શું ન થાય? આરામથી થઈ જાય. અને પેપર લખો ને ત્યારે આ જ વિચારથી પેપર લખજો. તો માળખું બનાવો કે કયા વિભાગમાં તમે કેટલા માર્ક્સ લાવશો, કયા વિભાગમાં તમે કેટલા માર્ક્સ સ્કોર કરશો. મેં તો 5 તો ઓછામાં ઓછા લખ્યા છે, કારણ કે ગ્રામર છે એટલા માટે. પણ ફ્રેમ ધ ક્વેશ્ચનમાં તમારે 3 માંથી 3 લાવવા હોય ને, તો 3 માંથી 3 પણ આવી જાય આરામથી. કારણ કે પૂછાય હું એમાં વોટ, વુ, વિચ, વોમ, બસ આટલું જ.
તો આટલું તો કરવાનું છે, તો એ કરી નાખો. 3 માંથી 3 અહીંયા તો હોવા જ જોઈએ. બાકીનામાંથી તમે બીજા 5 અચીવ કરો, બીજા 5 તમે હાસિલ કરો. ફેલ થાવ ક્યારેય ન થાવ. ચાલો નેક્સ્ટ, એના પછી આગળ જઈએ. સેક્શન ઈ. તમે ફોકસ કરો છો ગ્રામર ઉપર, પણ એ સિવાયના ટોપિકને પકડો ને. અનસીન ડેટા, સપ્લિમેન્ટરી રીડર, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર અને રાઇટિંગ સેક્શન. રાઇટિંગ સેક્શનને તો ખાલી મૂકીને આવો છો, પણ આને જ ખાલી ન મુકાય. આમાં જ કાંઈક ને કાંઈક જીક બોલાવીને અવાય. હવે વિભાગ ઈ ની જો હું વાત કરું તો વિભાગ ઈ માં તમારે આવે છે શું? એક તો આવે છે એસે, અને એસે એટલે નિબંધ, કે જે તમને એક્ઝામમાં 6 માર્ક્સમાં પૂછાય છે. ત્યારબાદ આમાંથી ને તમને પૂછાય છે ઈમેલ, અને ઈમેલના અથવામાં તમને પૂછાતું રહેતું હોય રિપોર્ટ રાઇટિંગ, કે જે તમને એક્ઝામમાં 5 માર્ક્સમાં પૂછાય. પછી આવે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, કે જેને ટૂંકમાં કહેવાય છે પીડી, કે જે તમને એક્ઝામમાં 5 માર્ક્સમાં પૂછાય છે. હવે આ વસ્તુને આપણે ખાલી મૂકીને આવીએ છીએ. સાચું કહું તો આ તમને કેટલા માર્ક્સમાં? 16 માર્ક્સમાં પૂછાય છે ને. આમાં 7 થી 8 માર્ક્સ તમે લાવી જ શકો જો તમે ધારો તો. એસેમાં તમને નીચે પોઈન્ટ્સ આપ્યા હોય, તમને ખ્યાલ છે? ખ્યાલ જ હોય ને, એક્ઝામ હમણાં જ આપી છે. નો આપી હોય જોઈ લે માળખું જોઈ લો. હવે એસેમાં તમને નીચે પોઈન્ટ્સ આપેલા હોય. તમે જ્યારે 9માં ભણતા હતા ત્યારે 9માં તમને એક ક્વેશ્ચન પૂછાતો હતો કે આવી રીતે 2 શબ્દ આપેલા હોય, ઇંગ્લિશના 2 શબ્દ આપેલા હોય. એ 2 શબ્દનો યુઝ કરીને તમારે એક સેન્ટેન્સ બનાવવાનું. બનાવતા હતા કે નહીં? તો સેમ એ રીતે એસેના 3 તમને ઓપ્શન આપેલા હોય. એક એવો એસે સિલેક્ટ કરો કે જેમાં તમે ગુજરાતીમાં સૌથી વધારે વિચારી શકો છો. કારણ કે ગુજરાતીમાં તમે સૌથી વધારે વિચારી શકતા હશો તો કોઈ તો એવા સેન્ટેન્સ હશે ને નાના અમથા એકદમ ઈઝી, કે જેનું ઇંગ્લિશ સેન્ટેન્સ બનાવવું ઈઝી પડી જાય, ઈઝી થઈ જાય તમારા માટે. તો એ મુદ્દા ઉપરથી સેન્ટેન્સ બનાવો. મુદ્દા કેટલા હશે? 12 જેટલા તો હશે ને. તો એ 12 મુદ્દાના 15 જેટલા સેન્ટેન્સ બને કે ન બને? તો એ 15 સેન્ટેન્સ ઉપરથી બીજા તમે 7 થી 8 સેન્ટેન્સ બનાવો. ધેન આફ્ટર ઈમેલ ફોર્મેટ લખો, ટુ લખો, સબ્જેક્ટ લખી નાખો. એ તો કોમન છે ને. સ્ટાર્ટિંગ પેરેગ્રાફ લખી નાખો, એન્ડિંગ પેરેગ્રાફ લખી નાખો. નાની અમથી ફોર્મેટ બનાવી નાખો, તૂટલી ફૂટલી ભાંગલી. એના પણ તમને કંઈક માર્ક્સ મળી જશે, ગણેલા ગાંઠેલા. પિક્ચર ડિસ્ક્રિપ્શન, ચિત્ર જોવો અને એના સેન્ટેન્સ બનાવો. 5 માર્ક્સમાં પૂછાય. 10 સેન્ટેન્સ બનાવો, 5 માંથી 5 માર્ક્સ તમારા. ગાર્ડનનું ચિત્ર છે, ઝાડ હોય, ઝાડને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રી. છોકરાઓ છે, છોકરાઓને ઇંગ્લિશમાં શું કહેવાય? ચિલ્ડ્રન. અને એમાં ખાલી બોયઝ લોકો છે તો એને ઇંગ્લિશમાં બોયઝ, છોકરીઓને ગર્લ્સ. તો there are many children in the park. There are 4 boys, there are 5 girls, there are many trees, there are many birds. ક્લાઉડ, વાદળને ઇંગ્લિશમાં ક્લાઉડ કહેવાય. બહુવચન કરવું હોય તો ક્લાઉડ્સ થઈ જાય. ઘરને ઇંગ્લિશમાં હાઉસ કહેવાય. નદી હોય તો એને ઇંગ્લિશમાં લેક કહી દો. તમે તળાવ તરીકે લેક આપી દો, રિવર આપી દો અને સેન્ટેન્સ બનાવી દો. ધેટ્સ ઇટ. તો રાઇટિંગને તમારે ખાલી મૂકી ન થવાનું. જેવું આવડે એવું લખીને આવી જાજો. સાચું કહું છું, ખાલી મૂકીને ન આવતા. જેવું આવડે ને એવું મસ્ત રીતે લખીને આવી જાજો. ગઈ વખતે જે ભૂલ કરી હતી એ આ વખતે ભૂલ બિલકુલ પણ નથી કરવાની. તમને એમ લાગે કે મારે આમાં તૈયારી કરવી છે તો વિદ્યાકુલની આપણી મેઇન ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી, ત્યાં જઈને તમને લેક્ચર મળી જશે. અથવા તો વિદ્યાકુલ એપ્લિકેશનમાં આપણી તમારા માટે ખાલી તમારા માટે રિપીટર માટે સેશન પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જોઈન કરો એમને. એમના આઈએમપી ક્વેશ્ચન્સ તમે જોઈ લો. આઈએમપી ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરી લો. હું કામ ન પાસ થઈ શકો? છેલ્લો મેસેજ, મસ્ત પેપર લખીને આવો. શાંત મનેથી પેપર લખીને આવો. તૈયારી કરો. જોરદાર તૈયારી કરવાની છે. જોરદાર પેપર તમારે લખવાનું જ છે. રિઝલ્ટ જે પણ આવશે એ તમારું જ હશે. સારું હશે તો ખુશ થઈ જશું, ખરાબ હશે તો એક્સેપ્ટ કરી લેશું, અને વધારે ખરાબ હશે તો ફરીથી સુધારી લેશું. કારણ કે આ યુદ્ધમાં તમે જ યોદ્ધા છો, તમે જ તમારા દુશ્મન છો. આખું કુરુક્ષેત્ર તમારું છે. જીતવું હારવું તમારા ઉપર છે. હારી ગયા
તો ફરીથી જીતવા માટેની કોશિશ કરીશું. ફરીવાર હારી ગયા, ફરીથી જીતવા માટેની કોશિશ કરશું. તમે જ અહીંયાના રાજા, તમે જ અહીંયાના માલિક છો. તો અહીંયા સુધી હું આજના સેશનને રાખું છું. મળો તૈયારી કરવા માટે. બાકી એક્ઝામ ટાઈમે ફરીથી હું તમને દર્શન આપવાની છું. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.